ચલો આપણે લાસ્ટ સબસિડિયરી બુકમાં આપણે પરચેઝ બુકનું થોડું ડિસ્કશન કર્યું હતું. એમાં એક ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપ્યો હતો. જેમ કે આ ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યો હતો, પછી આ હોમવર્કમાં આપ્યો હતો. હોમવર્ક કરતી વખતે જો કોઈને કદાચ ક્વેશ્ચન ક્રિએટ થયો હોય તો કે સર માની લો આ ટ્રાન્ઝેક્શન 3 તો રેકોર્ડ થયા હતા, અંજો બંજો ને સંજો, પછી ફરીથી આ 3 ટ્રાન્ઝેક્શન રિપીટ થયા, તો પછી લેઝર બુકમાં અલગ અકાઉન્ટ ઓપન કરવાનું? તો પછી આપણે અલગ અકાઉન્ટ ઓપન કરવાનું નહીં. સેમ નામ આવે ને તો ફરીથી જે ટ્રાન્ઝેક્શન આવ્યું એમાં ને એમાં પોસ્ટિંગ કરવાનું, અલગ પાછું અકાઉન્ટ ઓપન ન થાય. આપણે સબસિડિયરી બુકને ભૂલી જઈએ. પહેલો જ દાખલો લેઝર પોસ્ટિંગ શીખ્યા, એમાં કેશ ખાતા આપણી પાસે અકાઉન્ટ હતું, પછી ટ્રાયલ બેલેન્સ વખતે જીલ ખાતું હતું, તો જીલ સાથે 2 વાર ટ્રાન્ઝેક્શન કર્યા હતા આપણે, તો જીલ નું ખાતું 2 વાર ઓપન થયું હતું, એક જ વાર ઓપન કર્યું હતું આપણે. તો એક ને એક ટ્રાન્ઝેક્શન જ્યારે 2 વાર આવે તો અલગ અલગ અકાઉન્ટ ઓપન કરવાના નહીં, સેમ અકાઉન્ટમાં જ પોસ્ટિંગ કરી દેવા. ચલો આમાં કોઈ પોઈન્ટ પહેલા ન સમજાણો એ પૂછી લો તો પહેલા રિપીટ કરી દો. કેટલું ટોટલ થયું તો જો ને, પરચેઝ બુક નું ટોટલ 1,55,000. બધાને એટલું ટોટલ થયું તો અલગ જવાબ આવ્યો હોય તો કહી શકે છે કોઈ, તો પાછો રિપીટ કરી દઈએ એકવાર. ક્લિયર છે બધાને? ઓકે ચલો તો ફરીથી પાછી પરચેઝ બુક નો ટોપિક પણ થોડું ચેન્જ કરીએ. ચલો હવે હું બોલું એટલું કરું. 22 નંબરનો ક્વેશ્ચન અને 22 નંબરનો પેજ અને 24 નંબરના પેજના ક્વેશ્ચન એમ કમ્પેર કરો ને, કઈ ફરક આવે છે તમને? જરા ચેક કરો. પેલા ક્વેશ્ચન ને ઓળખતા શીખી, સોલ્વ તો પછી કરશું. તો ચેક કરો 22 નંબરના પેજ ને 24 નંબરના પેજમાં શું ડિફરન્ટ આવ્યો? હા, આમાં આપણે ઓનલી એક વ્યક્તિ પાસેથી એક જ વસ્તુની ખરીદી કરતા હતા, પણ હવે આ ક્વેશ્ચનમાં શું થાય છે? 24 નંબરમાં પેજમાં જો એક વ્યક્તિ પાસેથી એક દિવસમાં મોર ધેન વન, એક કરતા વધારે વસ્તુ ખરીદવી છે આપણે. તો પહેલો ક્યાંક નવો ટોપિક આવ્યો. બીજું કઈ નવું આમાં દેખાય છે? આની સિવાય બીજું શું નવું દેખાય છે? હાથ ઊંચો કરીને કોઈ કહી શકે જેવું આવડે. ચલો સરસ. પહેલામાં ડાયરેક્ટ પ્રાઇઝ આપી હતી, આમાં પ્રાઇઝ ડાયરેક્ટ નથી આપી, ફાઇન્ડ આઉટ કરવાની. ચલો સરસ, એક ઓર ખબર પડી. તો બે વસ્તુનો ડિફરન્ટ તો દેખાણ. ઓર કઈ ડિફરન્ટ દેખાય છે? ઓર ડિફરન્ટ નહીં? ચલો હમણાં ગોઠવી, હમણાં તમે જ ગોતીને ઓટોમેટિક આપશો. ચલો આપણે શું પ્રિપેર કરવાનું કે છે? તો ક્વેશ્ચનમાં કીધું છે રેકોર્ડ ટ્રાન્ઝેક્શન ઇન પરચેઝ બુક. કોની પરચેઝ બુક? તો કરન ક્લોથ સ્ટોર. ઇન પોસ્ટ ધેમ ઇન લેઝર. અને લેઝર બુકમાં પોસ્ટ બી કરો, પોસ્ટિંગ બી કરો, ખતવણી. તો આપણને કીધું એમ લખવું પડે. ટાઇટલ પહેલા કોના ચોપડામાં લખવાનું કે છે તો લખવાનું ઇન બુક ઓફ કરન ક્લોથ, આવું લખી દેવાનું. શું પ્રિપેર કરવાનું કીધું તો અહીં લખવાનું પરચેઝ બુક. ચલો આનું ફોર્મેટ ખબર ને, સમય બચાવવા આપણે ફોર્મેટ ઘટાડી દીધું. પહેલા શું લખશું? ડેટ, પછી લખતા હતા પર્ટિક્યુલર, પછી 2 પોઈન્ટ આવ્યા હતા, એક આવ્યું હતું લેઝર, અને અમાઉન્ટ ની માત્ર એક જ કોલમ. ફોર્મેટ યાદ આવી ગયું પહેલા? ચલો બીજું, આમાં કયા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થશે? નિયમ શું એનો? નોર્મલ ગુડ્સ. નોર્મલ ગુડ્સ પ્લસ કેવું ટ્રાન્ઝેક્શન હોવું જોઈએ? ક્રેડિટ. તો ક્રેડિટ ટ્રાન્ઝેક્શન હોવું જોઈએ, ક્રેડિટ પરચેઝ હોવું જોઈએ.
જો આ બે કન્ડિશન સેટિસ્ફાઈડ થાય તો આમાં રેકોર્ડ કરવાનું, અધરવાઇઝ નહીં કરવાનું. ઓર બીજું કઈ હતું આ બુક્સમાં લખવા માટે કઈ ડોક્યુમેન્ટ્સ જોઈ? કયા ડોક્યુમેન્ટ્સ જોશે? ઇનવોઇસ, રિસીવ. આટલું તો યાદ આવી ગયું આપણને. ચલો પહેલું ટ્રાન્ઝેક્શન જોઈએ, આમાં રેકોર્ડ થાય કે નહીં. આ આવશે તો રેકોર્ડ કરવાનું, અધરવાઇઝ ને. પરચેઝ ઓન ક્રેડિટ ફ્રોમ એબી લિમિટેડ. કોની પાસેથી ખરીદો? એબી લિમિટેડ. શું ખરીદો? 300 પીસ લોંગ ક્લોથ @ 40. એનો મતલબ એકની કિંમત 40 રૂપિયા છે. એવી કેટલી ક્વોન્ટિટી પીસ ખરીદા? 300. ઓર પાછું એબી લિમિટેડ પાસેથી ખરીદો 140 પીસ શર્ટિંગ ક્લોથ અને એકની પ્રાઇસ છે 200. ચલો સમજવા માટે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય કે ન થાય? થશે. સરસ. ચલો ભાઈ માની લો સમજવા ભાઈ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થશે. એમની બાજુમાં ભાઈ અંદાજ એમની પાછળ માની લો અહીંયા બેન રેકોર્ડ થશે. એમની પાછળ એમની બાજુમાં રેકોર્ડ થશે. પક્કો? હું તો કહું રેકોર્ડ ન થાય. બોલો રેકોર્ડ થશે? તમારું કેવું ભાઈ? એમની બાજુ શેના આધારે તમે કહી શકશો રેકોર્ડ થાય? નહીં બધાને જેવો સમજાય. ક્રેડિટ ઉપર છે. આપણે તો બે કન્ડિશન હતી, ક્રેડિટ થોડી. આપણે તો બે કન્ડિશન હતી, એક થોડી હતી. બીજું શું જોઈએ? બંને જોઈએ, એક થોડી જોઈએ. નોર્મલ ગુડ્સ બી જોઈએ ને. નોર્મલ ગુડ્સ છે અહીંયા ક્યાં છે? હું હા એટલે તો 3 વાર કીધું વાંચો પાછું. પેજ નંબર 22 વાંચો. હવે જો વિચારો, ટેકનિક પાછી આપી. ન્યા શબ્દ લખીને આપ્યા હતા પરચેઝ ગુડ્સ. જો આમાં ક્યાંય લખીને આપ્યું પરચેઝ ગુડ્સ એમ? તો આટલા માટે એક નવો ઉપર ટાઇટલ આવ્યું. જો આગળ આવું ટાઇટલ નહોતું. કોનો બિઝનેસ હતો એ નહોતો કીધું આગળ. શું કામ? તો ઓલરેડી આપ્યું તો ગુડ્સ એમ. અહીંયા ગુડ્સ શબ્દ નથી આપ્યો. તો હવે કેમ ખબર પડશે આપડા ગુડ્સ છે કે નહીં? તો એના ઉપર કીધું આપણે શેના ટ્રેડર, વેપારી શેના છીએ? તો ઉપર કીધું છે કરણ ક્લોથ, ક્લોથ ના વેપારી છે. બોલો ક્લોથ છે આ બી? તો આપણા માટે શું બની ગયું? નોર્મલ ગુડ્સ. તો ઓળખવાની આ ટેકનિક હતી. તો કમ્પેર કરવાનો ક્વેશ્ચન આવે કે અહીંયા મને કેમ ખબર પડશે? ગુડ્સ તો લખ્યું નથી. તો ઉપર કેનો બિઝનેસ છે એના આધારે આપણે ડિસિઝન લઈ લેશું. ચલો બંને કન્ડિશન સેટિસ્ફાઈડ. ચલો લખીએ. તો પહેલું લખી દે કોની પાસેથી ખરીદવી? તો એબી લિમિટેડ. ચલો હવે અહીંયા ગણતરી માટે તમે બે કોલમ બનાવી શકો કારણ કે ગુણાકાર કરવાનો છે આપણે. તો તમે 11-12 માં જેને બોલતા ઇનર કોલમ, આઉટર કોલમ, અહીંયા લોકો ઇનર કોલમ ને ઘણીવાર બ્લેન્ક રહેવા દેશે અથવા શબ્દ લખશે ડિટેલ અને આઉટર કોલમમાં લખશે અમાઉન્ટ. તો અહીંયા કંઈ નહીં લખો તો બી ચાલે અથવા ડિટેલ એવો શબ્દ લખશો તો બી ચાલે. સર કેમ કાલે આવું નહોતું બનાવ્યું, આજે 2 વાર કેમ બનાવ્યું? કારણ કે અહીંયા એક જ વસ્તુ ખરીદતા, આજે એક કરતા વધારે. તો ટોટલ તો જોશે ને, ટોટલ કેટલું ખરીદ્યું, તો એને ટોટલ લખવા માટે આ કામ કરશું. ચલો એબી લિમિટેડ લખવાનું. લોંગ ક્લોથ સાથે લખવું હોય તો લખી શકો છો તમે, અને QR કોડ જો તો ઘરે લખવું હોય તો વાંધો નથી. લોંગ ક્લોથ 300. પછી આવતા મંડે આપણે બોક્સ બધાની માંગી લેશું. જે બોર્ડ ઉપર આપણે લખ્યું છે એ ચેક કરી લેશું કે કઈ રીતે લખો છો, વ્યવસ્થિત પ્રેઝન્ટેશન થાય છે કે નહીં. ચલો તો લોંગ ક્લોથ 300 ક્વોન્ટિટી 40 ની પ્રાઇસ. તો કે 12. તો ડિટેલમાં લખવાનું 12,000. ચલો પછી શર્ટિંગ ક્લોથ બી ખરીદાશ તો લખવાનું શર્ટિંગ ક્લોથ ક્વોન્ટિટી 140 અમાઉન્ટ 200. તો ટોટલ થઈ ગયા 28,000. તો ટોટલ
ટોટલ કેટલા રૂપિયાની વસ્તુ ખરીદી આઉટર કોલમ તો 40,000. આ કેવું રેકોર્ડ કર્યું કહેવાય? કેવું રેકોર્ડ કર્યું કહેવાય? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો થશે ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. કોના અકાઉન્ટમાં? નહીં, કરંટ ક્લોઝ તો માલિક નું નામ. એબી લિમિટેડ નહીં બોલવાનું. પહેલું યાદ કરવાનું ક્રેડિટર અને પૂછો કયું નામ તો કહેવાનું એબી લિમિટેડ. ચલો ક્રેડિટ સાઈડ લખ. પહેલી ડેટ ની કોલમમાં ડેટ, અપોઝિટ સાઈડ નું નામ, બાય પરચેઝ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે કહો તો 40,000. ભાઈ ક્રેડિટ કેમ લખ્યું? ક્રેડિટ એબી લિમિટેડ માં ક્રેડિટ કેમ લખ્યું? હા, વસ્તુ એને આપણને આપી ને, તો વસ્તુ આપી હતી આપણા માટે શું કહેવાય? લાભ આપનાર ખાતે જમા. આટલા માટે ક્લિયર ટોપિક. ચલો નેક્સ્ટ સેકન્ડ ટ્રાન્ઝેક્શન જોઈએ. પરચેઝ ફોર કેશ ફ્રોમ શ્યામ લિમિટેડ. 240 પીસ શોર્ટ ટી શર્ટ. 240 આપણે શોર્ટ ટી શર્ટ ખરીદ્યા 80 રૂપિયાના ભાવમાં. બોલો રેકોર્ડ થશે? નોર્મલ ગુડ્સ તો છે. હા, આપણે તો બંને એક હશે તો ચાલશે. તો પેન્સિલ થી ત્યાં ચોકડી લગાવી ગયો અને બાજુમાં લખી દો કેશ બુક. એટલે હું જયારે કેશ બુક શીખવાડીશ ને ત્યારે પાછો યાદ કરાવીશ કે જો આપણે ચોકડી મારતા હતા એને કઈ રીતે કેશ બુક માં લખાય. કારણ કે કેશ બુક નું ફોર્મેટ આખું પાછું અલગ હશે. એટલા માટે તો પેન્સિલ થી અહીંયા ચોકડી લગાવી દો અને બાજુમાં લખી દો અહીંયા કેશ બુક. એટલે ખબર પડે કે કેશ બુક લખશું, બનાવશું, તેમાં કઈ રીતે લખશું. ચાલો ધ્યાન આપતા. પરચેઝ ઓન ક્રેડિટ ફ્રોમ શ્રી ટેક્સટાઇલ લિમિટેડ. ચલો ભાઈ, શ્રી ટેક્સટાઇલ લિમિટેડ પાસેથી ખરીદી 50 પીસ કોટિંગ, મતલબ શૂટ ઉપર પહેરે ને જે કોટિંગ એ, અને 30 પીસ શર્ટિંગ. બોલો નોર્મલ ગુડ્સ છે? ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે? તો બોથ કન્ડિશન સેટિસ્ફાઈડ. તો એન્ટ્રી લખવી પડશે આપણે. તો ટ્રાન્ઝેક્શન નંબર 3 જેની પાસેથી ખરીદ્યું એનું નેમ શ્રી ટેક્સટાઇલ લિમિટેડ. હવે જે વસ્તુ પરચેઝ કરી ઇન્ક્લુડ કરીએ અહીંયા. તો પહેલું શું ખરીદ્યું આપણે? કોટિંગ. ક્વોન્ટિટી કહીએ તો 50, અમાઉન્ટ કહો તો 400. મલ્ટીપ્લાય કરી દેવાનું આપણે. તો 20,000 20,000. ઓર કઈ ખરીદી કરી? હા, શર્ટિંગ ની ખરીદી કરી છે તો લખવાનું શર્ટિંગ. કેટલી ક્વોન્ટિટી? તો કે 30. કઈ પ્રાઇસ ની? તો કે 100. તો થઈ ગયા આપણી પાસે 3,000. આઉટર કોલમમાં ટોટલ 23,000. આ કેવો રેકોર્ડ કર્યો કહેવાય? ઇન્ડિવિડ્યુઅલ. રેકોર્ડ નો બોલો તેના બીજા બે નામ છે. આને એન્ટર બી બોલાય અને જર્નલ બી બોલાય. આનો બધાનો મતલબ એક થાય. આમનો લખી રેકોર્ડ કરી, એન્ટર કરી અથવા જર્નલ, બધાનો મતલબ સેમ થાય. ચલો આનું પછી આપણે પોસ્ટિંગ બી કરવું પડે. કારણ કે એક્ઝામમાં કીધું પોસ્ટિંગ બી કરો. તો ક્રેડિટરના અકાઉન્ટમાં એક્ઝામમાં આવું કાઉન્સમાં ન લખો તો ચાલે, પણ પૂછે ખરી ટ્રુ ફોલ્સ કા MCQ માં કે પરચેઝ બુક માંથી ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ કોના અકાઉન્ટમાં થાય? તો આપણે યાદ કરવું પડે ક્રેડિટરના અકાઉન્ટ. ક્રેડિટરનું અહીંયા નામ છે શ્રી ટેક્સટાઇલ. કઈ બાજુ પોસ્ટિંગ કરશો? ક્રેડિટ સાઇડ. ટ્રાન્ઝેક્શન નંબર 3 અપોઝિટ સાઇડ નો નેમ બાય પરચેઝ અકાઉન્ટ.
23,000. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? ચલો નેક્સ્ટ પોઈન્ટ પાછો. પરચેઝ 10 ટાઈપરાઇટર. 10 ટાઈપરાઇટર ખરીદ્યા ઓન ક્રેડિટ ફ્રોમ પાર્થ ટાઈપરાઇટર ₹14,000 each. બોલો રેકોર્ડ થાય? બંને રીઝન ફૂલફિલ નથી થતા કે એક ફૂલફિલ નથી થતો? એ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન તો છે, આ તો છે, પણ આપણે પાસે નોર્મલ ગુડ્સ છે નહીં. કપડું કોઈ દી ટાઈપરાઇટર કહેવાય નહીં. તો આપણી આ એસેટ હતી. શું હતી? એસેટ. તો ચોકડી મારી દો, આ રેકોર્ડ તો થશે. બટ માની લો આ રેકોર્ડ કરવાનો હોય તો કઈ બુકમાં લખાય? કેશ. તો કોની બુકમાં લખાય? હા, હું લખીશ. કોણ હતા ભાઈ? જર્નલ પ્રોપર અથવા જનરલ જર્નલ. તો બાજુમાં ચોકડી મારીને લખી દો જર્નલ પ્રોપર અથવા તો જનરલ જર્નલ. ઈ પાછી એનો ફોર્મેટ અલગ હશે, એનો ફોર્મેટ આવું નથી, એટલે આપણે અત્યારે બધાને ચોકડી લગાવીશ. અને આમ પણ એક્ઝામમાં મને ખાલી પરચેઝ બુકનો જ વાત કરીશ, બધી બુક બનાવવાની હતી નહીં. ચલો, ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ. તો બધા ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થાય એટલે પરચેઝ બુક નું શું થશે? ટોટલ. ખાલી ટોટલ નહીં બોલ્યું આપણે. એક્ઝામમાં ખાલી ટોટલ વર્ડ લખો તો ચાલે, પણ યાદ રહે એટલે હું વારે વારે અહીંયા ચોખવટ કરીશ. પીરિયોડિક ટોટલ કરશું આપણે. એમાં આનો કઈ કામ નથી, આપણે આ અમાઉન્ટ નું કામ છે. 63,000. પીરિયોડિક ટોટલ તો થઈ ગયું. આ પીરિયોડિક ટોટલ નું શું કરવું પડશે? પીરિયોડિક પોસ્ટિંગ. આ પીરિયોડિક પોસ્ટિંગ નો મતલબ જે ચોક્કસ સમય આપણે નક્કી કર્યો, 5 દિવસ, 15 દિવસ, 3 મહિના, 6 મહિના, એ ચોક્કસ તારીખે આપણે પોસ્ટિંગ કરીએ છીએ, એટલે એને કહેવાય પીરિયોડિક પોસ્ટિંગ. ચલો, પીરિયોડિક પોસ્ટિંગ પરચેઝ એકાઉન્ટમાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. જેમ કે સમજવા માટે માર્ચ મહિનામાં કામ કર્યું તો છેલ્લી તારીખ કોઈ લખી દેવાની એક્ઝામમાં. ડેબિટ સાઈડ કેમ લખશો? ડેબિટ સાઈડ તો પરચેઝ આપણો શું છે? એક્સપેન્સ. તો એક્સપેન્સ તો ડેબિટ જ થાય, ખર્ચ ખાતે ઉધાર. અહીંયા ક્યાંક લખવું પડશે નામ. ટુ સન્ડ્રી એઝ પર પરચેઝ બુક. એટલે આનો મતલબ થાય ખરીદ બુક માંથી આ છૂટક માહિતી આપણે લાવ્યા છે. 63,000 કોઈ એક વ્યક્તિ પાસેથી નથી, અલગ અલગ વ્યક્તિ છે. આવું મેન્શન કરવું પડે. આવું કાલે બી લખ્યું હતું, આજે બી લખ્યું, પણ થોડું ફોર્મેટ બદલ્યું, થોડી માહિતી આપણને ચેન્જ કરી નાખે, ઇન્ફોર્મેશન થોડી ચેન્જ કરી. ચલો, પછી લેઝર પોસ્ટિંગ તો શીખ્યા આપણે. લેઝર પોસ્ટિંગ થઈ જાય પછી શું થાય? તો પહેલા ટોટલ કરવું પડે. ચલો, બે બાજુનો ટોટલ મેચ કરવો પડે. તો બંને બાજુનો ટોટલ મેચ કરવા ઘટે છે ક્યાંય? કઈ બાજુ ઘટે છે? તો અહીંયા શબ્દ લખશું બાય બેલેન્સ કેરી ડાઉન 63,000. ચલો, બીજું એવો જ કામ અહીંયા બી કરશું. લેઝર પોસ્ટિંગ આવે એટલે આ કામ કરવું જ પડે, કમ્પલસરી હોય. તો આ બાજુ ટોટલ પાછો 23,000 લાવવા ઘટા કાંઈ? હા, તો અહીંયા શબ્દ લખશો ટુ બેલેન્સ કેરી ડાઉન 23,000. એવું જ અહીંયા બી કરવું પડશે કામ આપણે. 40,000 ટોટલ. તો અહીંયા ઘટે તો આ વખતે લખશો અહીંયા ટુ બેલેન્સ કેરી ડાઉન 40,000. આટલું કામ કરીને આપો એટલે તમને 4 માર્ક્સ મળી જાય. 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછો હોય તો 4 માર્ક્સ તમને મળી જશે. આવડે થોડું થોડું? ઓકે. હવે આપણે જોઈએ એક ઓર ક્વેશ્ચન, પણ એની પહેલા ડિસ્કાઉન્ટ નો ટોપિક આવશે.
ડિસ્કાઉન્ટ બિઝનેસમાં 2 ટાઈપ, 2 પ્રકારના હોય. એકનું નામ હોય ટ્રેડ ડિસ્કાઉન્ટ, એકનું નામ હોય કેશ. તો જેટલા પણ તમે બિઝનેસમાં જાઓ છો, જેમ કે ખાસ કરીને આપણે જો અહીંયા અકાઉન્ટ લખવાનું થાય તો ટેક્સટાઇલનું જ અકાઉન્ટ મોટા ભાગે લખવાનું થાય, અથવા દુકાનવાળામાં ખબર, જેવું ચોમાસું આવે એટલે ચાલુ થશે સેલ એવું લખેલું હશે, 50% ડિસ્કાઉન્ટ, 30% ડિસ્કાઉન્ટ. તો આ જે ડિસ્કાઉન્ટ હોય ને કયું ડિસ્કાઉન્ટ હોય? ટ્રેડ ડિસ્કાઉન્ટ હોય. કયું હોય? ટ્રેડ ડિસ્કાઉન્ટ. તો તમને તો ખબર છે ટ્રેડ ડિસ્કાઉન્ટ કોઈ જર્નલમાં લખવામાં આવતું નથી, પણ એનું શું થાય? તો માઇનસ કરવું પડે. ખરીદીમાંથી તમે માઇનસ કરીને લખતા શીખ્યા છો ને ટ્રેડ ડિસ્કાઉન્ટ. તો ટ્રેડ ડિસ્કાઉન્ટ શું થાય? ખરીદી વખતે ડિસ્કાઉન્ટ હોય તો ખરીદીની રકમ પરચેઝની અમાઉન્ટમાંથી શું કરી દેવાનું? લેસ. પણ કેશ ડિસ્કાઉન્ટ હોય તો એની જર્નલ લખતા તમે અને એનું ડિસ્કાઉન્ટ લખતા ડિસ્કાઉન્ટ ખાતે. તો કયું ડિસ્કાઉન્ટની જર્નલ લખાય અને કયા ડિસ્કાઉન્ટની જર્નલ ન લખાય, તો એ પહેલા ખબર હોવી જોઈએ. કોની જર્નલ લખશો નહીં? ટ્રેડ ડિસ્કાઉન્ટ. એને ડાયરેક્ટ શું કરશું? જર્નલ નહીં લખવી તો માઇનસ કરી દેશું. પરચેઝ હોય તો એમાંથી, સેલ હોય તો એમાં, અમાઉન્ટમાંથી લેસ કરી દેવાનું. વધુ બીજું કયું ડિસ્કાઉન્ટ આપણી પાસે? ટ્રેડ ડિસ્કાઉન્ટ. ટ્રેડ ડિસ્કાઉન્ટ નો કેશ ડિસ્કાઉન્ટ. કેશ ડિસ્કાઉન્ટ નું શું કરશું આપણે? જર્નલ લખશું. સીધું લેસ થાય એનું જર્નલ લખીને લેસ કરશું. કેમ? જોશું પાછા. તો 2 પ્રકારના પહેલા તો ડિસ્કાઉન્ટ આપે. કયું ડિસ્કાઉન્ટ ક્યારે આપવામાં આવે? હંમેશા ડિસ્કાઉન્ટ આપે કોણ? ટ્રેડ ડિસ્કાઉન્ટ હોય તો ભલે, કેશ ડિસ્કાઉન્ટ હોય તો આપે કોણ? વેપારી. વેપારી એટલે સેલર, જે વસ્તુ વેચે છે એ હંમેશા ડિસ્કાઉન્ટ આપે. ઓલવેઝ ડિસ્કાઉન્ટ ગિવન બાય સેલર ટુ પરચેઝર. વેચનાર દ્વારા હંમેશા ખરીદનારને ડિસ્કાઉન્ટ આપવામાં આવતો હોય. કયું ડિસ્કાઉન્ટ ક્યારે અપાય? તો ટ્રેડ ડિસ્કાઉન્ટ હાયર ક્વોન્ટિટી સેલ કરવામાં, સેલ વધારવા માટે, ઇન્ક્રીઝ સેલ. એક્ઝામમાં 2 માંથી આન્સર લખવાનો છે. ટ્રેડ ડિસ્કાઉન્ટ સેલર પરચેઝર ને શા માટે આપે? ગિવન ટુ પરચેઝર. શા માટે? તો તમારે 2 માંથી એક શબ્દ લખવાનો. કયો? ઇન્ક્રીઝ સેલ લખી શકો અથવા હાયર ક્વોન્ટિટી સેલ કરવા. ચલો બીજું, તો કેશ ડિસ્કાઉન્ટ શા માટે આપવામાં આવે? ક્વેશ્ચન થવો જોઈએ. તો કેશ ડિસ્કાઉન્ટ આપવાનું રીઝન, માની લો આપણે કોઈને 3 મહિના માટે ક્રેડિટ ઉપર સેલ કર્યો છે. કેટલા મહિના માટે? 3. બસ સડનલી માની લો 1 મહિનો હજી ગયો છે, હજી કેટલા મહિના બાકી પૈસા લેવાના? 2. 2 મહિના પહેલા પૈસા આપણે જોતા હોય અને એની પાસે માંગવા જાવી ખરીદનાર પાસે, તો એ આપે? કેમ નો આપે? તો આપણે વેચ્યું ત્યારે કીધું ભાઈ 3 મહિના પછી પૈસા આપજો. હજી તો કેટલા મંથ પૂરા થયા? 1. તો 2 મહિના વહેલા પેમેન્ટ જોતું હોય તો આપણે એને શું આપવું પડે? લોભ, લાલચ, મોહ, માયા આપવી પડે. એમને કોઈ છેતરાય નહીં, આ ક્યાંક આપવું પડે. તો આપણે એને કહેશું તો ભાઈ તું વહેલા પૈસા આપી દે, તો કે બદલામાં મને શું ફાયદો? તો આપણે એને કહેશું આજે વહેલા પૈસા આપી દે તો તારે પૂરી પેમેન્ટ, પૂરી અમાઉન્ટ આપવાની થશે, થોડા રૂપિયા ઓછા આપજે. એને પૂછ્યું થોડા એટલે કેટલા? તો આપણે ટકાવારીમાં બોલશું. 1%, 2%, 5%, 10%. ડિપેન્ડ્સ આપણી કેવી જરૂરિયાત છે. ટેક્સટાઇલ માર્કેટમાં, ડાયમંડ માર્કેટમાં તો અત્યારે 8% ડિસ્કાઉન્ટ ચાલે છે. કેટલા ટકા ડિસ્કાઉન્ટ? 8% ડિસ્કાઉન્ટ. 8% ડિસ્કાઉન્ટ કાપી, મતલબ મહિના પછી તમારે પૈસા લેવાના હોય અને આજે જોતા હોય વ્યક્તિ માંથી, તો કેટલા ટકા ડિસ્કાઉન્ટ માંગે? 8% ડિસ્કાઉન્ટ. આવું આપણે ખાલી 10 વાર કરવી ને, 10 વાર ખાલી. કેટલી વાર? 10 નહીં, આપણે 12 વાર રાખીએ, એપ્રોક્સ 12 વાર. આવું ખાલી 12 વ્યક્તિ યાર એમ કહે ને ભાઈ તમારે વહેલા પૈસા જોતા છે
હા 8% ડિસ્કાઉન્ટ આપો. તો આવું કરવા થયું હું વર્ષમાં પૈસા ડબલ. વર્ષમાં પૈસા ડબલ. વિચારો હું કીધું મતલબ શું થવાનો. માની લો મારે કોઈને 100 રૂપિયા દેવાના હતા, 8% ડિસ્કાઉન્ટ એટલે કેટલા આપ્યા? તો વધ્યા કેટલા? 8 રૂપિયા મારા પાસે વધ્યા. પાછા માની લો મારે બીજા કોઈને 100 રૂપિયા આપવાના હતા, પાછું એને 8% ડિસ્કાઉન્ટ, તો વધ્યા કેટલા? પાછા 8 વધ્યા, 92 જ દીધા. આવું હું કેટલી વાર કરું? 12 વાર. 12 ગુણ્યા 8, વર્ષમાં 8 વાર આવું થાય ને તો 96 રૂપિયા વધ્યા. એટલે 100 ના 96 ટકાવારી બોલો કેટલા? એપ્રોક્સ ડબલ થઈ ગયા. માની લો આટલે સમજવા માટે ન ખબર પડે સર મને તો આમાં કાંઈ ખબર ન પડે, હું તો ભગવાનનો માણસ. માની લો મારી પાસે 10 લાખ રૂપિયા છે, સમજો બરાબર. સર એ લાખ લખ્યા પણ હું બોલું છું સમજો. 10 લાખ રૂપિયા મારી પાસે છે, મારે એક વ્યક્તિને લાખ રૂપિયા આપવાના છે. મેં કીધું લાખ ને વહેલા આપી દો, બદલામાં તારે મને 8% ડિસ્કાઉન્ટ આપવાનું. તો લાખના 8%, 8000 નહીં આપું. ચૂકવી કેટલા દેશ? 92. આવું ટોટલ આવા મારા પાસે કેટલા રૂપિયા છે? ટોટલ 10 લાખ રૂપિયા છે. એમ મારે લાખ એમ 10 વ્યક્તિને આ રીતે પેમેન્ટ કરવું છે. 10 વ્યક્તિને તો લાખ ગુણ્યા 8%, કેટલા થયા પાછા? 8000. કેટલા આપી દેશ? 92000. આવો 10 વાર કરવાનો છે. તો મને બોલો તો કેટલા રૂપિયા વધે? 8000, 8000, 8000, 80000 વધે. આ મહિનામાં એક વાર આવું કર્યું, એક મહિનામાં 10 વખત મેં આવું કર્યું, 10 લાખ રૂપિયા. હવે વિચારો, ધ્યાનથી બોલો, સાંભળ્યો. આ પૈસા માની લો બેંકમાં એફડી મૂકી હોય તો 10 લાખ બેંકમાં વર્ષના 6% મળે, આપણે 7% રાખીએ. વર્ષના 10 લાખના 7%, 70000 જ મળે. આ મહિનામાં આપણને 80000 મળી જાય. તો બોલો આવું 10 વખત કરો, 10 વખત. આપણે 12 લીધા હતા ને રાઉન્ડ ફિગર, આપણે 12 વાર લીધું. તો મહિનામાં એક વાર 10 વ્યક્તિને આ રીતે આપો, 8% ડિસ્કાઉન્ટ, 8% ડિસ્કાઉન્ટ, તો 80000 મળે. ગુણ્યા 12, 9,60,000 રૂપિયા થયા. તો તમે શીખશો અથવા શરૂઆત થતી હોય વ્યાજ શીખે ને, સ્ટેટિસ્ટિક મેથેમેટિક્સ આવશે શીખવાનું. 11-12 માં થોડું આવ્યું, સાદો વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ એવું આવ્યું હતું નહીં સર, એમાં તો એબ્સન્સ જ હતો. તો કઈ નહીં, પહેલેથી સર શીખવાડે. કોઈ કહે ને ભાંગાકાર કરવાનો છે તો ભાંગાકાર કરતા શીખવાડશે. કોઈ કે મને ગુણાકાર હું એ નથી ખબર પડતી, તો ગુણાકાર તમને શીખવવામાં આવશે. કાલથી છેલ્લી લાઈન વાળા ચારે અહીંયા આગળ આવતા રહેજો. એ લાઈન આખી ખાલી કરી નાખજો. ચારે અહીંયા આવતા રહેજો કાલથી, બરાબર? બધા લેક્ચરમાં બેસવાનું કમ્પલસરી. નહીં બેઠા હોય તો હું લેક્ચરમાં ચાલુ ક્લાસ એને બહાર કાઢી મૂકીશ. ચારે વ્યક્તિને પહેલી લાઈનમાં અહીંયા આવતો રહેવાનું છે. જગ્યા જ્યાં મળે ત્યાં સેટ થઈ જશે. ચલો આગળ વધીએ. આપણે મુદ્દા ઉપર આવી જઈએ. આપણે એક્સ્ટ્રા કઈ શીખવાની જરૂર નથી, અહીંયા રહેશું આપણે. તો 2 પ્રકારના ડિસ્કાઉન્ટ હોય. કયા 2 પ્રકારના ડિસ્કાઉન્ટ હોય? એક ટ્રેડ ડિસ્કાઉન્ટ, એક કેશ ડિસ્કાઉન્ટ. ટ્રેડ ડિસ્કાઉન્ટ કોણ અલાઉ કરે? સેલર. કોને અલાઉ કરે? બાયર, પરચેઝર ને. શું કામ અલાઉ કરે? હાયર ક્વોન્ટિટી સેલ કરવા, અથવા બીજું બોલવું હોય તો ઇન્ક્રીઝ સેલ કરવા માટે. ચલો બીજું, કેશ ડિસ્કાઉન્ટ. કોણ આપે? પેલા સેલર. કોને આપે? પરચેઝર. શા માટે આપે? વહેલા પૈસા મેળવવા માટે. એને ઇંગ્લિશમાં કહેવાય રિસીવ કેશ બિફોર ડ્યુ ડેટ, એમ પણ બોલી શકો, અથવા બિફોર મેચ્યોરિટી ડેટ. મેચ્યોરિટી ડેટ નો મતલબ પ્રાપ્તિ થાય. અર્લી પણ બોલી શકો. અર્લી પેમેન્ટ મેળવવા, વહેલા પૈસા મેળવવા માટે. તો લખજો કેશ ડિસ્કાઉન્ટ ગિવન બાય સેલર. ગિવન એટલે ટુ પરચેઝ, ફોર એટલે માટે. શા માટે?
રિસીવ પેમેન્ટ બિફોર, બિફોર એટલે પહેલા. ડ્યુ ડેટ, ડ્યુ ડેટ નો મતલબ પાકતી તારીખ. ઘણી વાર ડ્યુ ડેટ નહીં લખે તો આના બદલામાં લખશે મેચ્યોરિટી ડેટ. મેચ્યોરિટી ડેટ એટલે પાકતી તારીખ. આ બધું આપણા મટીરિયલમાં છે. ક્યાં છે સર? થોડુંક મને કહી દો. પેજ નંબર 188 એમાં આવું લખેલો છે મેચ્યોરિટી ડેટ, પાકતી તારીખ. આપણે સબસિડરી બુક શીખશું ને એમાં આવશે. ઓલી 2 બુક મેં યાદ કરાવી હતી વચ્ચે, ટોટલ 8 બુક હતી. એમાં 2 બુક ના નામ ખાલી બોલ્યા હતા આપણે, બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેયેબલ. તો એનો આખો આ ચેપ્ટર છે. જો બિલ્સ ઓફ એક્સચેન્જ આ ચેપ્ટર છે આખો. તો એ છે સબસિડરી બુક છે અને આખા ચેપ્ટર છે. એમાં ટોપિક બધા રિપીટ થવાના છે. તો ચલો આ ટોપિક શીખવાનો છે. હવે એમાં વિચારીએ, પાછું કમ્પેર કરો. 22 નંબરનો પેજ, પછી 24 નંબરનો પેજ. એટલે એક ક્વેશ્ચન આ, એક ક્વેશ્ચન આ અને આ રિયલ ક્વેશ્ચન છે. પાછું કમ્પેર કરો, શું નવું આવ્યું? પાછું ચેક કરો શું નવું આવ્યું. એક તો ડિસ્કાઉન્ટ નો ટોપિક આવ્યો. ચલો અચ્છા, ઓર શું નવું આવ્યું? એક્સપેન્સ બી આરે છે કઈ. ચલો 2 વસ્તુ નવી. ઓર કઈ નવું આવ્યું? પાછું ચેક કરો, પાછું ચેક કરો. ઓકે સરસ. ક્રેડિટ ચાર્જ તો બોલ્યા આપણે, એક્સપેન્સ આવ્યો, ટ્રેડ ડિસ્કાઉન્ટ આવ્યું, 2 થયું. પાછું હજુ કઈ નવું, હજુ કઈ નવું. કમ્પેર કરો તો ક્યાંક દેખા, નકર દેખાશે. ચલો અહીંયા એક વસ્તુ નથી, 2 વસ્તુ નથી, 3 વસ્તુ છે. એક દિવસમાં એક વ્યક્તિ સાથે 3 ડીલ થઈ છે. 3 ડીલ છે ને, 3 ડીલ. સિલ્ક ક્લોથ, કોટન ક્લોથ, વુલન ક્લોથ. સમજાણો ટોપિક ક્યાં? તો થોડું એક્સટેન્ડ વર્ઝન છે. હવે આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપણે નવું ફોર્મેટ એક બનાવવું પડશે. ચલો ટાઇટલ તો પાછું લખવી છે એમ જ, ઇન બુક ઓફ. શું તૈયાર કરીએ છીએ આપણે? પરચેઝ બુક. ચલો, અને એક બેન કાલથી છે ને થોડી પાછળ થોડા એક બેન્ચ સાથે એક ખાલી બેન્ચ કરી દેજો. આમાંથી કાલે હવે જે કઈ અવાજ વધારે કરે ને આપણે આ બાજુ બેસાડીશું ફર્સ્ટ લાઈન ઉપર. બરાબર? ડિસ્ટર્બન્સ થોડો વધારે છે તો આપણે એને ઓછું કરી દઈશું અને ધીમે ધીમે પછી ક્લાસની બહાર કાઢશું આપણે. એટલે જેને જેવો સપોર્ટ કરવો હોય એવો સપોર્ટ મને કરી શકે છે. તો એ પ્રમાણે સ્ટેપ લેશ. ડેટ, પર્ટિક્યુલર, ધેન આફ્ટર. હવે અહીંયા બહુ બધી કોલમ બનાવવાની છે આપણે. કેટલી કોલમ બનાવી એ પણ આપણે જોઈએ. પહેલું એક બનાવવાનું આવશે ગ્રોસ અમાઉન્ટ. ગ્રોસ અમાઉન્ટ નો મતલબ થાય કાચી. કાચી નો મતલબ એવો થાય કોઈ અમાઉન્ટ બાદ કર્યા પહેલાનો, એટલે ટૂંકમાં ડિસ્કાઉન્ટ ની રકમ બાદ કર્યા પહેલાની ખરીદી. એને ગ્રોસ પરચેઝ કે અમાઉન્ટ માટવાઈ જતા હોય તો પરચેઝ કરતા. ગ્રોસ પરચેઝ. આનો મતલબ ડિસ્કાઉન્ટ બિફોર ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ગણ્યા પહેલાની રકમ. પછી ડિસ્કાઉન્ટ ગણવાનું એટલે અહીંયા બનાવશું ટ્રેડ ડિસ્કાઉન્ટ. ચલો, અને ડિસ્કાઉન્ટ બાદ કર્યા પછીની માહિતીને કહેવાય નેટ પરચેઝ.
શું બોલાય? નેટ પરચેસ. આપણે આનું કામ છે. આ માહિતી આ કોલમમાં જે રૂપિયા આવશે ને એને આપણે પરચેઝ એકાઉન્ટમાં લખવાના છે. ક્યાં લખવાના છે? પરચેઝ એકાઉન્ટ. પછી ઓર એક માહિતી આપણે ખર્ચની માહિતી બી છે. જે ખર્ચનું નામ આપ્યું અહીંયા લખવાનું. માની લો ફ્રેટ. ઘણીવાર ટેક્સ આપશે જીએસટી માની લો તો જીએસટી આપે તો જીએસટી ટૂંકમાં જે ખર્ચ આપે એની કોલમ બનાવી દેવાની. ધેન આફ્ટર ટોટલ અમાઉન્ટ. આ માહિતી જશે ક્રેડિટરના ખાતામાં. ક્રેડિટરનો મતલબ જેને આપણે ઉધાર વસ્તુ વેચી છે. ટેક્સટાઇલ માર્કેટમાં જશો અકાઉન્ટ લખવા તો ત્યાં ભણેલા હશે તોય ભલે અભણ હશે તોય ભલે એ બધા જેમ કે મારે ક્રેડિટર પાસે લેવાનું, ત્યાં કોઈ લેણદાર નથી બોલવાનું. એટલે તમારે અકાઉન્ટ શીખવા જવું હશે, ભવિષ્યમાં લખવું હશે તો આ બધા શબ્દ જ કામમાં આવશે. અને ટેક્સટાઇલ વાળા બધા આ જ યુઝ કરે. પણ રિયલ લાઈફ માટે પણ તમે ભણી રહ્યા છો. ચલો, લખવાનો નિયમ તો હતો એનો ઈ જ બે કન્ડિશન સેટિસ્ફાઈડ થવી પડે. કઈ બે કન્ડિશન? એક તો નોર્મલ ગુડ્સ હોવા જોઈએ, બીજું કેવો ટ્રાન્ઝેક્શન હોવું જોઈએ? ક્રેડિટ પરચેસ. ચલો એટલું થઈ ગયું. હવે લખીએ આપણે પાછું. પહેલું ટ્રાન્ઝેક્શન ચેક કરવી લખાશે કે નહીં? તો લખ્યું પરચેસ ફ્રોમ ઋષિ ટ્રેડર. ગુડ શબ્દ તો ક્યાંય લખ્યો નથી. તો આગળ આપણે ટેકનિક આપી હતી ને, ઉપર જોવાનું ઋષિ ટ્રેડર કોણ છે તો લખ્યું છે ટ્રાન્ઝેક્શન ઇન ધ પરચેસ બુક ઓફ ક્લોથ ટ્રેડર. કોણ છે? ક્લોથ ટ્રેડર. હા, તો અહીંયા ક્લોથ છે આપણા માટે શું છે? નોર્મલ ગુડ્સ. ચલો તો લખાશે. ગુડ્સ બી છે અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે. કોની પાસેથી પરચેસ કર્યું? ઋષિ ટ્રેડર. તો અહીંયા ક્રેડિટરનું નામ લખવાનું ઋષિ ટ્રેડર. જે વસ્તુ ખરીદી એના લિસ્ટ લખવાના. તો પહેલું શું ખરીદવું આપણે? તો 1200 મીટર સિલ્ક ક્લોથ. તો અહીંયા લખી દેવાનું સિલ્ક ક્લોથ. ક્વોન્ટિટી તો કે 1200 મીટર. અમાઉન્ટ પર મીટર 5. તો 1200 ગુણ્યા 5 તો 6000. આ ગ્રોસ નો મતલબ હજી ડિસ્કાઉન્ટ બાદ કર્યો, બાદ કર્યા કરે. 11-12 માં હતો ને કાચો નફો. ઇંગ્લિશમાં શું બોલશું? કાચા નફાને ગ્રોસ પ્રોફિટ. કેમ હવે વિચારો કેમ નામ પડ્યું કાચો નફો ને ચોખ્ખો નફો? તો બેમાં ફરક શું હતું? તો કાચા નફામાં બધા ખર્ચા હજી બાદ કર્યા હતા ને, માત્ર વેપારના ખર્ચા જ લખ્યા હતા. બીજા ખર્ચા તો ક્યાં લખતા હતા? તમે પીએનએલ માં લખતા હતા. બધા ખર્ચા બાદ કર્યા પછી જે નફો આવતો ને એને શું બોલતા? ગુજરાતીમાં બોલતા ચોખ્ખો નફો, ઇંગ્લિશમાં બોલશું નેટ. હા, તો એનો મતલબ ડિસ્કાઉન્ટ બાદ કર્યા પછીની રકમ આવશે એને નેટ પરચેસ બોલશું. ચલો, ઓર કઈ ખરીદ્યું છે આપણે? હા, કોટન ક્લોથ ખરીદા છે તો લખી દેવાના કોટન ક્લોથ. કેટલા ખરીદા? તો ક્વોન્ટિટી છે આપણી પાસે 50 મીટર. અમાઉન્ટ ની વાત કરું તો 100. બોલો 50 ગુણ્યા 100 5000. ચલો ધ્યાન આપતા 200 મીટર વુલન ક્લોથ. તો લખી દેવાનું વુલન ક્લોથ. કેટલી ક્વોન્ટિટી છે? 200 ક્વોન્ટિટી. કયા ભાવની છે? 60 રૂપિયા પર મીટર 60. તો 1200 ગુણ્યા 60 12. હવે આનું ટોટલ કરી દેવાનું. ટૂંકમાં આટલી ટોટલ ખરીદી કરી ઋષિ ટ્રેડર પાસે ડિસ્કાઉન્ટ વગરની 23,000. આને કહેવાય ગ્રોસ પરચેસ. ચલો હવે શું? તો કે ડિસ્કાઉન્ટ બી આપે છે આપણને. કેટલા ટકા ડિસ્કાઉન્ટ? ટ્રેડ ડિસ્કાઉન્ટ 15%. તો અહીંયા લખવાનું આપણે ટ્રેડ ડિસ્કાઉન્ટ. આ માઇનસ થશે કારણ કે એટલા રૂપિયા ઓછા આપવાના 15%. જો આના 15% 15%.
આના 15%, 3450. આ લેસ કરવાનું. કાઉન્સ નો મતલબ તમે માઇનસ કર્યો કે કાઉન્સ નો મતલબ શું થાય? માઇનસ. એટલે બેકેન્ડ માં લખ્યું એનો મતલબ લેસ કે. તો આટલાની ખરીદી, એમાંથી એને આપણને ડિસ્કાઉન્ટ આપ્યું. તો મારે ટોટલ નેટ કેટલા રૂપિયા આપવાના થયા? 19550. આટલાની ખરીદી કહેવાય. પણ પાછું ઋષિ ટ્રેડર છે કઈ જગ્યાએ જરા ચેક કરો. તો આપણે તો ઓનલાઈન રાજકોટ થી ખરીદી કરી, એને આપણને બિલ આપી દીધું. આપણે પૈસા માન લો કીધું 3 મહિના પછી આપશું, ડિસ્કાઉન્ટ બી. હવે ક્વેશ્ચન, ત્યાંથી વસ્તુ કઈ રીતે આવશે? કોઈ જગ્યાએ કોઈ રીતે તો લાવવું પડશે ને. ટ્રેનમાં લાવી શકો, બાય ટ્રાન્ઝિટ એટલે કે ટ્રકમાં લાવી શકો, બાય પ્લેન કાર્ગો થ્રુ લાવી શકો, મરીન થ્રુ દરિયા દ્વારા લાવી શકીએ. તો કઈ રીતે લાવશો? ગમે એ રીતે લાવો, મફતમાં આવશે ને એનું ભાડું લાગશે. શું લાગશે? ભાડું. તો અહીંયા લાવ્યા છે એમાં શું આપણે? રેલવેમાં. એટલે રેલવે ઉપર ચાર્જ લાગે ને શું બોલાય? ફ્રેટ. તો રેલવેમાં લાવ્યા. તો ધ્યાનથી બોલો, સાંભળજો. આપણે વસ્તુ ખરીદી કરી તો ઋષિ ટ્રેડરે કીધું ભાઈ વસ્તુ હું તમને મોકલીશ પણ બદલામાં ભાડું લાગશે ભાઈ. આપણે કીધું કેટલું ભાડું લાગશે? કે 250 ભાડું આપવાનું થશે. તો બોલો આપણે ઋષિ ટ્રેડર ને બીજા કેના આપવાના છે? ફ્રેટ. આટલા તો ખરીદીના આપવાના છે, વત્તા 250 શેના આપવાના? ફ્રેટ ના બી આપવાના. નકર ઋષિ ટ્રેડર કે હું વસ્તુ નહીં મોકલો. આપણે કીધું ઓકે વાંધો નહીં, આટલા ખરીદીના આપવાના, આટલા ફ્રેટ. તો ટોટલ મારે ઋષિ ટ્રેડર ને કેટલા આપવાના? બી નો સરવાળો 19,800. આ જે રકમ આવી ક્યાં લખશું? ક્રેડિટર ના ખાતામાં. હવે આને આમ સમજો, ક્યારેક ઓનલાઈન ખરીદી કરી હોય ફ્લિપકાર્ટ માંથી, ગમે ત્યાંથી, એમેઝોન માંથી, તો 500 કરતા અમાઉન્ટ ઓછી હોય અને ઓનલાઈન ખરીદી કરો તમે તો યાદ કરજો ક્યાંક લાગશે 40 રૂપિયા કુરિયર ચાર્જ લાગશે. આ કુરિયર ચાર્જ એટલે વસ્તુ પહોંચાડવાનો ખર્ચો. તો બોલો સમજવા માટે મેં પેન ખરીદી ઓનલાઈન 400 રૂપિયા. ઓનલાઈન નો નિયમ કેટલા કરતા રૂપિયા વધારે હોય તો ફ્રી ડિલિવરી મોકલે? 500. પણ મેં તો કેટલામાં ખરીદી? તો હવે મારા ઘરે સુધી પેન લાવવા માટે બદલામાં મારે શું આપવું પડશે? કુરિયર ચાર્જ 40 રૂપિયા. તો બોલો મને આ પેન કેટલામાં પડી કહેવાય? 400 માં કે 440? હા, તો મારે જયારે કુરિયર વાળો ઘરે ડિલિવરી આપશે વસ્તુ તો હું કેટલા રૂપિયા આપીશ કુરિયર વાળા? આ કુરિયર વાળા એટલે ક્રેડિટ. તો વસ્તુ ના આપવા પડશે અને ફ્રેટ ના બી આપવા પડશે. સમજાનો ટોપિક? ચલો, કેવું રેકોર્ડ કરવા? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નું શું કરશું? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. કોના અકાઉન્ટમાં? ક્રેડિટર ના અકાઉન્ટ. ક્રેડિટર કોણ છે અહીંયા? ઋષિ ટ્રેડર. તો ઋષિ ટ્રેડર અકાઉન્ટમાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. હવે ક્વેશ્ચન થાય કેટલા લખો? કેટલા લખવાના? હવે ક્વેશ્ચન થાય 19,800. પણ 19,800 છે ને, તો મારે અહીંયા બંને મેન્શન કરવું પડશે. તો પહેલું એક લખવું પડે, એક તો ખરીદીના આપવાના. મારે ખરીદીના કેટલા આપવાના? પરચેઝ ના એટલે 19,550. બીજા શેના આપવાના? એક થોડી આપવાના. 19,800 માં બી છે તો બીજા મારે શેના આપવાના? ફ્રેટ ના બી આપવાના છે. ચલો આને હું જર્નલ ના ફોર્મમાં સમજાવું એટલે થોડી વધારે ખબર પડશે. વસ્તુ ખરીદી, પરચેઝ અકાઉન્ટ ડેબિટ. વસ્તુ કેટલાની ખરીદી? 19,550. બદલામાં મને વસ્તુ ખરીદી એનો બિઝનેસ સુધી લાવવાનો ટ્રાન્સપોર્ટ નો ખર્ચ બી આપવો પડ્યો, ફ્રેટ જકાત બી આપવી પડી. કેટલી આપવી પડી? 200. આ બંને રૂપિયા મારે કોને આપવાના? બોલો, હજી 1 રૂપિયો આપ્યો
નહીં તો સામેવાળા વ્યક્તિ આપણા માટે શું કહેવાય? બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. કેટલા આપવાના ટોટલ? 19,800. કરો લેઝર પોસ્ટિંગ. ઋષિ ટ્રેડરના ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ બાજુ. બોલો સામેનું નામ ફ્રેડ અને ઓર બીજું સામેનું નામ પરચેઝ. પરચેઝમાં કેટલા છે? તો લખ્યા 19,550. ફ્રેટમાં કેટલા છે? 250. તો લખ્યા 250. તો આપણે ટોટલ આપવાના 19,800, પણ 19,800 માં કેટલા? તો એ મેન્શન કરવાનું. ખરીદીના આટલા અને ફ્રેટના આટલા. તો ટેક્સટાઇલમાં તમારા ટોપિક આવશે ને આવશે. સીએ બન્યા અથવા અડધેથી મૂક્યું, કોઈનું બી અકાઉન્ટ લખવા જશો, આ ટોપિક આવશે ને આવશે. એટલે માત્ર આ તમે એક્ઝામ માટે નથી ભણતા, આ રિયલ લાઈફમાં કામ કરવા માટે ભણો છો અને આના તમને પૈસા મળશે. ટેક્સટાઇલ માર્કેટમાં એક દુકાનમાં 1 કલાક અકાઉન્ટ લખવાનો ભાવ 8,000 રૂપિયા હાલે છે. આ મિનિમમ કીધું, 10-12 હજાર આપે છે. મેં 8,000 મૂક્યા. 1 કલાક ખાલી જવાનું. કેટલા કલાક? તમારો કોઈ ઓળખીતા હોય ટેક્સટાઇલમાં, તમે પૂછી લેજો કે આપણે અકાઉન્ટ લખવા જે વ્યક્તિ આવે એને મહિનાનો કેટલો પગાર આપો છો? ખાલી 1 કલાક લખવા આપે. જાતે પૂછી લેજો. બસ સર 8,000 જ વેલ્યુ. 8,000 એક દુકાનના 1 કલાકની વાત કરી. માણસ 8 કલાક આરામથી કામ કરી શકે. તો બોલો 8 દુકાન 88 તો 64,000 રૂપિયા થયા. આની વેલ્યુ એટલી છે. આ શીખો છો ને, આની વેલ્યુ એટલી છે. સીએ બન્યા તોય ભલે, નો બન્યા તોય ભલે. 1.5 વર્ષ ખાલી ભણી લીધું, પાસ ફેલ તો પછીનો ટોપિક. ખાલી 1.5 વર્ષ ભણી લીધું તો તમારી વેલ્યુ કેટલી થઈ શકે એ સમજો. આ મિનિમમ વેલ્યુ, આ સીએ ની મિનિમમ વેલ્યુ. તમારે જાતે ડેમો લઈ લેવા. ટેક્સટાઇલની કોઈ પણ દુકાનમાં જતું રહે, ત્યાં કહેવાનું મારે અકાઉન્ટ લખવા આવવું છે, કેટલો પગાર આપશો અંદાજ? તો એ તમને કહેશે. એમ કે જરૂર નથી તો આપણે કેમ કઈ નહીં, જરૂર ન હોય કઈ નહીં, અંદાજે પગાર શું આપશો તમે જે અકાઉન્ટ લખે છે? તો તમને કહેશે. તો જાતે ડેમો લેવા. એટલે ભણવાની ખબર પડે, વસ્તુનો ઇમ્પોર્ટન્સ ખબર હોય ને તો ભણવાની માહિતી મજા આવે. એનું મહત્વ. કેમ ફાઇનલ મેચ જોવાની બહુ મજા આવે. બધી મેચ જોવાનું પણ ફાઇનલમાં જેટલી મજા ને એટલી બીજી મેચમાં ન આવે. કેમ? કારણ કે છેલ્લું ખબર છે એનું મહત્વ. ઈ મેચ જીતા તો ટ્રોફી મળશે. તો બધી વસ્તુનો ઇમ્પોર્ટન્સ ખબર પડે ને તો મહેનત કરવાની ખબર પડે. તો ઇમ્પોર્ટન્સ આપ્યું, આ શું કામ ભણો છે. ચલો આગળ વધશું આપણે. સેકન્ડ ટ્રાન્ઝેક્શન ચેક કરો. પરચેઝ ફ્રોમ જીમી ટ્રેડર્સ, જે મુંબઈમાં છે. છેલ્લું ટ્રાન્ઝેક્શન જોઈએ. 100 મીટર કોટન ક્લોથ, 80 રૂપીસ પર મીટર. 500 મીટર સિલ્ક ક્લોથ, 5 પર મીટર. ટ્રેડ ડિસ્કાઉન્ટ 20% એન્ડ ફ્રેટ ચાર્જ 150. ચેક કરો પહેલા બે કન્ડિશન ફૂલફિલ થાય છે. રેકોર્ડ થશે? હા, તો રેકોર્ડ કરો. ચલો સેકન્ડ, કોનું નામ આપ્યું છે આપણને? તો જીમી ટ્રેડર. જીમી ટ્રેડર. રશિયામાં જીમી બહુ ચાલે. સોંગ છે મિથુન ચક્રવર્તીનું જીમી ઉપરથી, અને રશિયામાં હાઈએસ્ટ સોંગ સાંભળવામાં આવતું હોય અત્યાર સુધીની હિસ્ટ્રીમાં તો આ જીમી. રશિયન લોકોને આ ગીત બહુ ગમે છે. ચાલો તો જીમી ટ્રેડર ની વાતો કરવી આપણે. લખવી પહેલા કોટન ક્લોથ, તો લખી દેવાનું કોટન ક્લોથ. કેટલી ક્વોન્ટિટી? 100. 80 નો પ્રાઇસ, 80 ની ભાવ તો 800. ફરીથી 800. કોઈ બોલ્યો 800 એટલે 8,000. ચલો ત્યાર પછી સિલ્ક ક્લોથ છે તો એ બી લખી દે. સિલ્ક ક્લોથ છે આપણે 1500, ક્વોન્ટિટી 5 રૂપિયાની ભાવ તો 75. અને છેલ્લો ડિસ્કાઉન્ટ છે હવે તો
ચલો આની પાસેથી બે જ વસ્તુ ખરીદી છે, સરવાળો કરી દેવાનો પેલા 15,500. બોલો ટ્રેડ ડિસ્કાઉન્ટ છે? હા, તો અહીંયા લખવાનું માઇનસ ટ્રેડ ડિસ્કાઉન્ટ. કેટલા % છે? 20%. આના 20% ગણવાના 3,100. કાઉન્સ કરી દેવાનું માઇનસ. 15,500 માંથી 3100 લેસ કરો, 12,400. પછી આપણે પૂછ્યું જીમી ટ્રેડર્સ, તમે તો મુંબઈ છો, વસ્તુ કેમ મોકલશો? કે બાય ટ્રેન. આપણે કીધું બીજો કોઈ ચાર્જ આપવાનો? કે હા, ફ્રેટ આપવો પડશે તમારે 150. તો 12,400 વત્તા 150. તો આપણે ટોટલ જીમી ટ્રેડર ને આપવાના 12,550. કેવું રેકોર્ડ? આ ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. તો અહીંયા હું સ્ટોપ કરું છું. કાલે પાછું ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ થી સ્ટાર્ટ કરીશું.